નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 2.1 આજે આપણે 9મા અને 10મા દાખલાનો અભ્યાસ કરવાનો છે. બરાબર, સમીકરણની ચકાસણી કરવાની છે અને y અને x જે બી જે અચલ પદ હોય, બરાબર છે, ચલિત પદ હોય એની ગણતરી કરવાની છે. તો નવમી સંખ્યા છે 2y + 5/3 બરાબર 26/3 માઇનસ y. બરાબર, ચાલો ગણતરી કરીએ. સંખ્યા આપણી આ પ્રમાણે છે કંઈક 2y + 5/3 બરાબર 26/3 માઇનસ y. બરાબર, આવી આપણને સંખ્યા આપેલી છે. જુઓ, 2y પ્લસ y થઈ જશે. આ y જમણી બાજુ માઇનસ છે, ડાબી બાજુ આવશે તો પ્લસ થઈ જશે, બરાબર 26/3. આ પ્લસ 5/3 છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જશે તો 5/3. ચાલો 2y + y તો 3y થઈ જશે, 3y બરાબર. ચાલો છેદ સરખો છે તો ઉપર બાદ બાકી થઈ જશે, બરાબર. છેદ કેટલો છે? 3 છે, તો 26 - 5 ઉપર થઈ જશે, તો 3y બરાબર આપણને 26માંથી 5 જાય તો 21/3 બરાબર. 21/3 એટલે 3 + 21, તો આપણને મળશે 3y બરાબર 7. 3y બરાબર 7 બરાબર. તો y બરાબર 7/3. તો આપણને શું મળી? yની આ કિંમત મળી ગઈ છે. આ જે આપણને yની કિંમત મળી 7/3 એ આપણે સમીકરણમાં મૂકવાની છે અને સમીકરણની ચકાસણી કરવાની છે. જવાબ સાચો છે કે નહીં તે ચકાસવાનું છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો લખી શકો છો. તો આપણને y બરાબર 7/3 મળ્યા હતા. બરાબર, ચકાસણી આપણે કરીએ તો ચકાસણીમાં ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ શું છે? 2y + 5/3. ડાબી બાજુ છે 2y + 5/3. ચાલો, 2y ની કિંમત શું છે? 7/3 વત્તા 5/3. ચાલો, તો આ થશે 14/3 વત્તા 5/3. ચાલો, નીચે જે 3 છે, બરાબર, જે છેદ છે સરખા છે, ઉપર સાથે સરવાળો, બરાબર. તો 3 14 + 5 બરાબર. ચાલો, 14 ને 5 થશે 19. તો આપણને શું મળશે? ડાબી બાજુ બરાબર 19/3. આ આપણને શું મળ્યું? ડાબી બાજુ. હવે આપણે શોધીશું જમણી બાજુ, બરાબર ને. ચાલો, ડાબી બાજુ મળી ગયું, તો હવે લખવાનું જમણી બાજુ. બરાબર, જમણી બાજુ શું છે? 26/3 માઇનસ y. તો 26/3 માઇનસ y કેટલા છે? 7/3. 7/3. ચાલો, નીચે સરખું છે, ઉપર બાદ બાકી થઈ જશે, બરાબર છે. ચાલો, 26માંથી 7 જાય, 26માંથી 7 જશે તો 19 રહેશે, બરાબર છે. જો તો 19/3. આ આપણને શું મળ્યું? જમણી બાજુ. આ આપણને મળ્યું જમણી બાજુ. ડાબી બાજુ બરાબર 19/3, જમણી બાજુ બરાબર 19/3. તો આપણે માટે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર શું થશે? જમણી બાજુ. માટે જવાબ સાચો છે. ચાલો, લખી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, હવે 10મા દાખલાનો અભ્યાસ કરીએ. તો સંખ્યા છે 3m બરાબર 5m - 8/5 બરાબર. ચાલો જોઈએ આપણે. તો 3m 5m બરાબર. તો જુઓ, 3m - 5m થઈ જશે, બરાબર -8/5. ચાલો, 3mમાંથી 5m જાય તો -2m રહેશે, -8/5 m. ચાલો, આ -8/5 ને આ બાજુ લાવશું અને -2m ને પેલી બાજુ લઈ જઈશું તો પ્લસ થઈ જશે, બરાબર છે. તો જુઓ, તો આપણે ડાયરેક્ટ બી આમ લખી શકીએ કે +2m થઈ જશે અને આ બી 8/5 એ
પ્લસ થઈ જશે, આપણે એની જગ્યા બદલવાની છે બરાબર. આપણે આ 2m પેલી બાજુ લખશું તોય ચાલશે અને આ બાજુ લખશું તો પણ ચાલવાનું છે, જવાબ તો સરખો જ આવવાનો છે બરાબર. ચાલો તો m બરોબર જો આ 2 છે અને આપણે 2 છેદમાં 1 સ્વરૂપે લખી શકીએ બરાબર છે. ચાલો આ 2 અહીં ગુણાકારમાં છે તો અહીં આ બાજુ ભાગાકારમાં આવી જશે બરાબર. ચાલો અહીંયા આ ભાગાકારમાં આવી જાય તો અહીંયા આ 2 થઈ જશે અને 1 અહીંયા ગુણાકારમાં, તો આપણે m બરાબર 8/10 મળશે બરાબર છે. ચાલો અથવા આપણે આને જોવું 8/10 છે તો m બરાબર 8 ભાગ પાડવો જોઈએ, 4 દુ 8 થશે અને 5 દુ 10 થશે બરાબર. 2 ઉડી જાય તો આપણને m બરાબર 4/5 મળશે. m બરાબર 4/5 મળશે. રેડી, આપણને એમની કિંમત મળી ગઈ છે. m બરાબર 4/5 બરાબર લખી લો ચાલો, અથવા સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આપણે ચકાસણી કરવાની છે. ચાલો m બરાબર 4/5 આપણને મળે છે. m બરાબર 4/5. હવે ચકાસણી કરીએ તો ડાબી બાજુ બરાબર શું છે? ડાબી બાજુ 3m. ચાલો 3m ના mની કિંમત છે 4/5 બરાબર છે. 4 તરી 12, 12/5 આપણને આ મળશે ડાબી બાજુ. હવે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ બરાબર, જમણી બાજુ શું છે તો 5m - 8/5. ચાલો 5mની કિંમત શું છે ભાઈ? 4/5, 4/5 માઇનસ 8/5. ચાલો 4 × 5 = 20/5 માઇનસ 8/5 થશે. ચાલો હવે 20/5 બરાબર, 5 ચોક 20 થાય તો આ થાય 4 - 8/5 બરાબર છે. જો હવે 5 ચોક 20, 20 - 8 એટલે કે 12, 12/5 બરાબર. આ આપણો જવાબ થશે જમણી બાજુનો. ડાબી બાજુ બરાબર શું મળ્યું? તો 12/5. જમણી બાજુ બરાબર શું મળ્યું? 12/5. માટે આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો માટે જવાબ સાચો છે, માટે જવાબ સાચો છે બરાબર. લખી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો તો હવે પછી આપણે વિદ્યાર્થી મિત્રો મળીશું ચેપ્ટર નંબર 3 સાથે, સ્વાધ્યાય 3.1 સાથે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.